આ કહાની છે એક છોકરી અને ચૂડેલની. એક છોકરી બગીચામાં રમતી હતી. અચાનક તેની પાછળ એક ચૂડેલ આવી જાય છે. ચૂડેલને છોકરી ગભરાઈ ગઈ છે અને ત્યાંથી ભાગી જાય છે. ચૂડેલ પણ છોકરીની પાછળ તેને પકડવા માટે ભાગવા લાગે છે. છોકરી એની મમ્મીને બોલાવીને લાવે છે, પણ ચૂડેલ એની મમ્મી પર હુમલો કરે છે અને તેની મમ્મીને બેભાન કરી નાખે. ત્યાંથી એક તાંત્રિક ગુજરતો હોય છે અને તે આ બધા દ્રશ્યો જોઈ જાય છે. એ તાંત્રિક ચૂડેલને બેભાન કરી નાખે છે અને તેને ત્યાં મારી નાખે છે. પછી છોકરીની મમ્મી ચૂડેલને જોવા જાય છે કે તે સાચેમાં મરી ગઈ છે અને એની પાછળ એની છોકરી પણ આવે છે, પરંતુ સાચે ચૂડેલ મરી ગઈ હોય છે. તાંત્રિક કે ચૂડેલને મારી નાખી છે. અને આ જોઈને છોકરી અને એની મમ્મી બહુ ખુશ. એ લોકો બહુ રાજી થાય છે, ખુશી થાય છે અને તાંત્રિક ચૂડેલને ત્યાંથી લઈ જાય છે.